3 દિવસ આખરી ગરમી પડવાની આગાહી। ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા। અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત। સોનાના 10 ગ્રામના ભાવ 1 લાખે પહોંચી જતા અખાત્રીજની શુભ ખરીદી માટે બુકિંગ નહીં, ઇન્ક્વાયરી પણ આવતી નથી। 24 કલાકમાં તાપમાન 1 ડિગ્રી વધી 42 પહોંચ્યું। ગરમ પવન શરૂ થતા 4 દિવસમાં પારો 44 પહોંચવાની આગાહી। ખેડૂતો દ્વિધામાં। ડભોઈ તાલુકામાં ઉનાળુ ડાંગરનો પાક લેતા ખેડૂતો દ્વિધામાં મુકાયા। પરીક્ષા લેવામાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ જ ફેલ। 5 વર્ષમાં 4 પેપર ફૂટ્યા। 10 થી વધુ પરીક્ષામાં ખોટા પ્રશ્નપત્ર, જૂના કોર્સના પેપર આવવાના ભગા કર્યા। કચ્છમાં મોડી રાત્રે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર બિંદુ અંજારના દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું। ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધી અનુભવાઈ। આંચકાનું કેન્દ્ર બિંદુ અંજાર તાલુકાના દુધઈથી 17 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશામાં હતું। હવામાન વિભાગે આગામી 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે। આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો આગામી 3 દિવસ આકરી ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત। અખાત્રીજે લોકો મુહૂર્ત અને શુકન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। સોનાના 10 ગ્રામનો ભાવ 1 લાખે પહોંચી જતા અખાત્રીજની શુભ ખરીદી માટે બુકિંગ તો ઠીક, પરંતુ આ વખતે તો ઇન્ક્વાયરી આવતી નથી। વેપારીઓને હવે અખાત્રીજના દિવસે કેવો ધંધો રહેશે તેની ચિંતા સતાવી રહી છે। રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનો વચ્ચે અમદાવાદમાં સવારના 11 વાગ્યાથી ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો। આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 થી 44 ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ડભોઈ તાલુકો માત્ર ને માત્ર ખેતી પ્રધાન તાલુકો છે। વર્ષ દરમિયાન પિયત અને અન્ય સગવડોને આધારે પંથકના ખેડૂતો 3 પાક લઈ રહ્યા છે, ત્યારે હાલ ઉનાળામાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરનું વાવેતર ખાસ કરીને વઢવાણા સિંચાઈ તળાવના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો દ્વારા કરાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફૂટવા કે લીક થવા, પરીક્ષામાં કોઈ પેપરમાં ભગો કરવો, જૂના પેપર ધાબડી દેવા, ખોટા પ્રશ્નો પૂછી લેવાના કિસ્સા વારંવાર બને છે। સોમવારે અમરેલીની કોલેજમાં બીકોમનું ચાલુ પરીક્ષાએ પ્રશ્નના જવાબ વોટ્સએપમાં ફરતા હતા। રાજ્યમાં હવામાન વિભાગે ગરમીમાં 2 થી 3 ડિગ્રીના વધારા સાથે 3 દિવસ આકરી ગરમીની આગાહી કરી છે। મંગળવારે સતત 3જા દિવસે રાજકોટ અગનભઠ્ઠી બની ગયું હતું। રાજકોટમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો। રાજકોટમાં એપ્રિલ મહિનાના અત્યાર સુધીમાં એટલે કે 22 દિવસમાં 19 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર નોંધાયો હતો। આ ઉપરાંત એપ્રિલ મહિનામાં રાજકોટની ગરમીએ કેટલાક રેકોર્ડ પણ તોડ્યા છે અને નવા રેકોર્ડ સર્જ્યા છે। એપ્રિલ મહિનામાં જ રાજકોટમાં 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચવાનો નવો રેકોર્ડ સર્જાયો હતો। હજુ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતાઓ છે। 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી જેટલું રહેશે।